ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ધોરણ 6માં સામાજિક વિજ્ઞાનમાં 5મું ચેપ્ટર શાંતિની શોધમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી વિશે આપણે શીખ્યા, જેની અંદર હવે આપણે સ્વાધ્યાય શીખવાના છીએ. તો સ્વાધ્યાયની આપણે વાત કરીએ. પ્રશ્ન 1, નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. જેની અંદર આપણે વાત કરશું ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો. તો આપણે પાઠની અંદર શીખી ગયા કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો, તો એ સારનાથમાં આપ્યો હતો. ત્યારબાદ બીજો વિકલ્પ, ગૌતમ બુદ્ધ કઈ જગ્યાએ નિર્વાણ પામ્યા હતા, એટલે મોક્ષ ક્યાં પામ્યા હતા. તો ગૌતમ બુદ્ધ એ પોતે નિર્વાણ તો એ ક્યાં પામ્યા હતા, તો કુશીનારામાં પામ્યા હતા. ચાલો ત્યારબાદનો પ્રશ્નની વાત કરીએ તો મહાવીર સ્વામીના માતાનું નામ શું હતું. તો મહાવીર સ્વામીના માતાનું નામ ત્રિશલા દેવી હતું. ત્યારબાદ મહાવીર સ્વામીનો જન્મ ક્યાં થયો હતો. તો મહાવીર સ્વામીનો જન્મ આપણે જોઈએ છે તો અહીં ઓપ્શન આપેલ છે. તો ઓપ્શનમાં A, B, C, D કપિલવસ્તુ, ક્રુદગામ, સારનાથ કે પાવાપુરી. તો આપણે જોઈએ છે તો એનો સાચો જવાબ આવશે તો એ ક્રુદ ગામમાં થયો હતો. ત્યારબાદ આપણે એના પછીના આપણે આગળના પ્રશ્નો ઉપર જોઈએ તો 5મો વિકલ્પની અંદર જઈશું. તો એમાં મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો. તો આપણે જોશું તો પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં એમણે આપ્યો હતો. કારણ કે પાલી, પ્રાકૃત, પાલી અને અર્ધમાગધી એવી રીતના નહોતો આપ્યો, ફક્ત 2 ભાષામાં આપ્યો હતો, પ્રાકૃત અને અર્ધમાગધી એમ 2 ભાષામાં એમણે જે છે કે ઉપદેશ આપ્યો હતો. ચાલો ત્યારબાદ આપણે જોઈશું તો એની અંદર આપણે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો, જેમાં ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો તો એના વિશે આપણે વાત કરશું. તો એની અંદર આપણે જોઈએ તો ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો. તો ગૌતમ બુદ્ધનો ઉપદેશ નીચે પ્રમાણે હતો. સૌપ્રથમ તો જે છે કે આપણે જોઈએ છે કે આમીના કલ્યાણમાં આસક્તને રહેવાને બદલે સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ અને તમામ પ્રાણીઓ સાથે અહિંસાથી વર્તવું જોઈએ અને તે મનુષ્યનું સૌથી મોટું શું છે, કર્તવ્ય છે. અને ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મનુષ્ય કદી પણ મહાન થતો નથી, પણ પોતાના કર્મથી પોતે શું થાય છે, તો મહાન બને છે. તેથી સમાજમાં ઊંચ નીચના ભેદભાવો ઊભા કરવા જોઈએ નહીં અને સ્ત્રીઓને સમાજમાં પુરુષ જેટલા જ સન્માન અને અધિકાર આપવા જોઈએ અને પ્રાણી માત્ર ઉપર આપણે હંમેશા શું રાખવી જોઈએ, દયા રાખવી જોઈએ. તો એના પછીનો પ્રશ્નની આપણે વાત કરશું તો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો. તો એની અંદર આપણે જોઈએ તો મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ તો આપણે જે છે કે એમણે મહાવીર સ્વામીના મુખ્ય ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે પણ શું કરવામાં આવે છે, ઓળખવામાં આવે છે. અને તેમણે 5 વ્રતોનો ઉપદેશ આપ્યો હતો, જેની અંદર આપણે કે સૌપ્રથમ તો કોઈ પણ પ્રકારની હિંસા ન કરવી, પ્રાણી માત્રની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે અને હંમેશા સત્યનું પાલન કરવું અને ક્રોધનો શું કરવો, ત્યાગ કરવો. કોઈ પણ ચોરી ક્યારે પણ ચોરી કરવી જોઈએ નહીં અને કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુનું ગ્રહણ કરવી જોઈએ નહીં અને જરૂરિયાત કરતાં વધારે ચીજ વસ્તુઓ, ધન, ધાન્ય, આભૂષણો, વસ્ત્રો વગેરેનો સંગ્રહ કરવો જોઈએ નહીં. જ્યારે જૈન સાધુઓ અને સાધ્વીઓએ બ્રહ્મચર્યનું શું કરવું જોઈએ, પાલન કરવું જોઈએ. એમ એમણે 5 જે છે કે વ્રતોનો ઉપદેશ આપ્યો હતો. ત્યારબાદ જૈન ધર્મએ કયા 5 મહાવ્રતો આપ્યા. તો જૈન ધર્મએ 5 મહાન વ્રતો જે આપ્યા, જેની અંદર આપણે વાત કરશું કે જૈન ધર્મના 24મા તીર્થકર મહાવીર સ્વામીએ 5 મહાવ્રતો આપ્યા, જેમાં અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસત્ય એટલે કે ચોરી ન કરવી, અપરિગ્રહ એટલે કદી પણ સંગ્રહ કરવો જોઈએ નહીં. એમ એમણે 5 જે મહાવ્રતો આપ્યા
હતા. ત્યારબાદ આપણે એના પછીના પ્રશ્નની આપણે વાત કરશું. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા એના વિશે જણાવો. તો બુદ્ધ અને જૈન ધર્મ એ લોકોની શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો હતો. તો આપણે જોઈએ છે કે આખા પાઠની અંદર આપણે જોયું તો મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધે લોકોને જે છે કે અહિંસાના માર્ગ અને શાંતિ ઉપર જે છે વળવા માટે એમને અનુરોધ કર્યો હતો. એટલા માટે આ જવાબ કેવો કહેવાશે? સાચો જવાબ છે. એટલે આપણે જોઈ શકીએ છીએ એટલે અહીં આ જવાબ કેવો છે? તો એ સાચો છે, એટલે કે ખરો છે. ત્યારબાદ આપણે એના પછીનો ખરા ખોટાની વાત કરશું. તો બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગયામાં આપવામાં આવ્યો હતો. તો એ જવાબ કેવો છે? ખોટો છે. પણ ક્યાં આપવામાં આવ્યો હતો? તો એ સારનાથમાં આપવામાં આવ્યો હતો. અને બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું. તો એમને જે છે કે ક્યાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું? તો એમને જે છે કે આપણે જોઈએ છે તો બોધિગયામાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું. એટલે આ જવાબ શું હશે? ખોટો. એટલે બીજો અને ત્રીજો બંને જવાબ કેવા આવે છે? તો ખોટા આવે છે. ત્યારબાદ આપણે વાત કરીએ એના પછીના જે બે પ્રશ્નો છેલ્લા છે. પ્રશ્ન 4 યોગ્ય ઉત્તર લખો. જેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશની શું સમાનતા હતી? તો આપણે જોઈએ છે તો ગૌતમ બુદ્ધ ના અંદર આપણે જોઈએ તો સૌપ્રથમ બુદ્ધ અને મહાવીર બંને સંસારને ભય અને કેવા દુઃખોથી ભરેલું માને છે. અને તેમણે જણાવ્યું કે તમામ પ્રાણીઓ પ્રત્યે શું રાખવી જોઈએ? દયા રાખવી જોઈએ. અને બંને અનુરોધ કર્યો કે સૌને સમાન ગણવા જોઈએ અને સમાજમાં ઊંચ નીચના ભેદભાવોને શું કરવા જોઈએ? દૂર કરવા જોઈએ. અને ત્યારબાદ સ્ત્રીઓને પુરુષોની જેમ સમાન અધિકાર આપવો જોઈએ. તો એ બધી બાબતની વાત આની અંદર કરવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ છે કે ગૌતમ બુદ્ધ એના પછીનો પ્રશ્ન ગૌતમ બુદ્ધના સમયમાં કયા અનિષ્ટો જોવા મળતા હતા? તો ગૌતમ બુદ્ધના સમયમાં સમાજમાં જે અનિષ્ટો જોવા મળતા હતા તો એની વાત કરીએ તો સમાજમાં યજ્ઞ દરમિયાન પશુઓની હિંસા થતી હતી અને ઘણા લોકો માંસાહારી હતા. હિન્દુ ધર્મમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એમ 4 વર્ણોમાં વહેંચાયેલો હોવાથી ઊંચ નીચના ભેદભાવો જોવા મળતા હતા. જ્યારે આપણે સ્ત્રીઓને પૂરતું સન્માન મળતું ન હતું. તો આ જે છે તે એ સમય દરમિયાન ગૌતમ બુદ્ધના સમયમાં આટલા અનિષ્ટો જે છે કે થતા હતા. તો આપણે જે છે કે અહીં આપણા 5મા ચેપ્ટરની સ્વાધ્યાયનું કાર્ય પૂર્ણ થાય છે. ત્યારબાદ આપણે નવા ચેપ્ટરની વાત કરશું હવે પછીના લેક્ચરમાં. જય હિન્દ.